મારી પાછળ આજે મુકેશભાઈ. આમ તો જેઓ ઘણા સમયથી ટૂલ્સના કામ સાથે જોડાયેલા છે, પણ 12 વર્ષ પહેલા એમને એક વિચાર આવ્યો કે નવરા બેઠા ટાઈમ પાસ શું કામ કરવો, કંઈક નવું કરીએ તો ક્રિએટિવ કરીએ, અને એટલા માટે એમણે વર્કિંગ મોડલ્સ બનાવ્યા. મોડલ્સ પણ કેવા? બુલેટ, ગોલાનું મશીન, છકડો રિક્ષા, નાના નાના મિનિએચર્સ પણ ચાલુ કન્ડિશનમાં. મહેમાન આવે, ચા પાણી પીએ, બેહે, થોડીક વાર જોવે, પછી ભૂલી જાય કે આપણે શું કામે આવ્યા હતા. અને આજે એટલા બધા ફેમસ છે કે એમણે એમના મોડલ્સ જર્મની અને લંડન સુધી મોકલ્યા છે. અને મારી પાછળ આજે રિક્ષા દેખાય છે, છકડો રિક્ષા, એ હવે અમેરિકા જવાની છે. તો ચાલો મુકેશભાઈ સાથે આપણે વાત કરીએ કે ઘરની જવાબદારી, કામ, આ બધું જ સંભાળતા એમણે પોતાના શોખને જીવંત કેવી રીતે રાખ્યો છે, અને આ 7x7ની એ નાનકડી એવી દુકાનમાં એમના શોખ અને એમની જવાબદારી બધું જ સમાઈ જાય છે. અને હા, આ બનાવવામાં એમણે ખાસ કોઈ ટ્રેનિંગ નથી લીધેલી. તો ચાલો વાત કરીએ મુકેશભાઈ સાથે. તમે જે આ વર્કિંગ મોડલ બનાવો છો, તો એની શરૂઆત તમે ક્યારથી કરેલી? મોડલની શરૂઆત તો અમે 12 વર્ષ પહેલા કરેલી છે. 12 વર્ષ જેવું થઈ ગયું છે મારે. તમારું મેઇન કામ શું છે? મેઇન કામ છે મારે ટૂલ્સ બ્રેજિંગનું, લેથ મશીનના જે ટૂલ્સ આવે ને એનું ભઠ્ઠી કામ છે મારે, લુહારી મેઇન કામ. અને આ સાંજે 6 વાગ્યા પછી નવરા થાય ને ત્યારે મોડલ બનાવવાનું કામ ચાલુ થાય. તો આમ 12 વર્ષ પહેલા એવો શું વિચાર આવેલો તમને કે બસ મારે આવું કંઈક બનાવવું છે? હા, એ અમારે એક કારીગર આવતા હેમરમેન, એને મને કીધું કે ભાઈ મુકેશભાઈ, આપણે પાર્ટ ટાઈમમાં આવું બધું બનાવીએ તો સારું રહે. કીધું તો ચાલુ કર્યા છે ધીમે ધીમે. તો અત્યાર લગીમાં ઘણા બધા મોડલ મેં બનાવ્યા છે. હા, 12 વર્ષમાં તમે આમ ટોટલ કેટલાક મોડલ બનાવ્યા છે ને કયા કયા? મેં 150 જેટલા મોડલ બનાવ્યા છે 12 વર્ષમાં. એમાં છે ટ્રકનું મોડલ બનાવેલું છે, એસટી બસ છે, અત્યારે છકડાનું મોડલ ચાલે છે, પછી રેલવેના ઘણા બધા મોડલ બનાવ્યા છે, બાઇકના મોડલ બનાવ્યા છે, એવા ઘણા બધા મોડલ બનાવ્યા છે. પછી તમે હમણાં આર્ટ ગેલેરીમાં તમારું એક્ઝિબિશન હતું, જગદીશ વિશ્વકર્મા તમારી અહીંયા આવ્યા હતા વર્કિંગ મોડલ જોવા માટે, તો ઈ વાત શું છે? હા, ઈ લોકો આપણે બાઇક સાડી કે ભાઈ લોકોને આપણું યાદ આવી ગયું કે ભાઈ રાજકોટમાં આ ભાઈને મળવા જેવું છે, એટલે મુલાકાત લીધી આપણી. એને પછી તમે આમ વેચો છો કે નથી વેચતા? હા, ના, હવે અમુક વેચી નાખું છું. બરોબર. ગ્રાહક થાય ને તો ગ્રાહકને આપી દઉં છું. કઈ કઈ જગ્યાએ વેચો છો તમે? મેં હમણાં મુંબઈ થોડાક મોડલ વેચ્યા છે. બરોબર. બેંગ્લોર આપ્યા છે, જર્મની આપ્યું છે, લંડન આપ્યું છે, અને અત્યારે આ ભાઈ જે બને છે એ અમેરિકા જવાનું છે. અચ્છા, છકડો અમેરિકા મોકલવાનો? હા, અમેરિકા એક ભાઈને દેવાનું છે. બરોબર. પછી આ તમે અત્યારે દાખલા તરીકે છકડો બનાવો છો, તો તમારી પાસે એવું ફોટો કે એવું તો કઈ છે નહીં? હા, તમે આખું મોડલ પરફેક્ટ આવું એ હુબહુ કેવી રીતે બનાવો છો? જો કે છકડા અહીંથી નીકળતા હોય ને પછી એમાં નજર ફેરવી લઉં. બરોબર. અને ક્યારેક અહીંયા સામે ઉભા હોય છકડા, ઈ જોઈ લઉં, ઈ માપી લઉં, અને પછી કામ ચાલુ કરવાનું. પછી અમુક મોડલ મારી મેળે બનાવું છું. અચ્છા, તમને આ તમે 150 જેટલા બનાવ્યા, એમાંથી તમને સૌથી વધારે કયું મોડલ ગમે કે જે આમ તમારું મનપસંદ હોય? ઈ એક મેં ટીપાઈ બનાવી છે, એમાં આખું રેલવેનું યાર્ડ ફિટ કર્યું છે, અને બહુ સારી એ બની છે અને જોવાલાયક બનાવી છે. બરોબર. અને હવે આવનારા દિવસમાં આમ કઈ નક્કી રાખ્યું છે કે છકડા પછી શું બનાવવાનું? એમ બસ છકડો જ બનાવવાનો છે, આના પછી બીજો છકડો બનાવવાનો છે. 2 છકડા બનાવવાના? હા. પછી પાછું બીજું કઈ બનાવવાનું વિચાર્યું છે? બીજું પછી આ ભાઈબંધ દોસ્તાર છે, કઈક વિચાર છે કે ભાઈ શું બનાવીએ. બરોબર. પછી એનું કામ ચાલુ કરવાનું. તમે એક જ બનાવો છો કે તમારા ફેમિલી માંથી કોઈ બનાવે છે? ના, હું એક જ બનાવું છું. એટલે કામ ને શોખ? હા, બે ભેગું. ઘણા લોકો એવું કહે કે ભાઈ અમારે જવાબદારી છે, કામ છે, એટલે અમે અમારા શોખ પૂરા નથી કરી શકતા, તો એને શું કહેશો તમે? એને તો આપણે શું કહી શકીએ, કેમ કે તમે સરસ કામે કરો છો અને શોખે પૂરા કરો છો, તો એને શું કહેશો એમ? સૌની મેળે કરતા હોય છે આ લોકો બધી મહેનત. અમુક હોય કર્યા રાખે છે, અને અમુક જે વિચારે જેવું એ નથી કરતા. ઓવર ટાઈમ કરીને કરવા જોઈએ એમ શોખ પૂરા. બરોબર. આ ટીપાઈ બનાવી છે, મહેમાન આવે ને તો ચા પાણી પીવા માટેની ટીપાઈ છે, એની માલિકો આખું રેલવેનું યાર્ડ બનાવી. અચ્છા, પણ તો આ ટીપાઈ તો આમ સાદી જ હોય, એમાંથી આવું સરસ મજાનું રેલવે સ્ટેશન ઊભું કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો? હા, વિચાર એમાં શું છે કે ઘરમાં ટીપાઈ હતી નહીં, ઘરવાળા કે ટીપાઈ તમે લઈ આવો અને કા બનાવો. કીધું લાવો બનાવી દો. તો બાજુમાં પાડોશમાં ટીપાઈનું માપ લેવા ગયો તો એ લોકોને ટીપાઈની માલિકો કાચના ઓલા હીરા, મોતી, પથ્થર એવું મૂકેલું હતું. તેથી મને આઈડિયા આવ્યો. કીધું આ લોકોએ આવું મૂક્યું છે તો આપણે રેલવેનું યાર્ડ બનાવીને મૂકીએ. કીધું કઈ જગ્યાનું રેલવે બનાવ્યું છે? આ ધ્રાફાનું રેલવે સ્ટેશન બનાવ્યું છે. અચ્છા, ધ્રાફા તમારું ગામ?
ધ્રાફા અમારે હુરાપુરા બાપાની જગ્યા છે જો કે અચ્છા. ત્યાં છે નહીં ધ્રાફામાં રેલવે સ્ટેશન છે નહીં પણ અમે રેલવે સ્ટેશનનું નામ ગોતતા હતા હા કીધું શું નામ રાખશી હા પછી અમારે એક મોટા ભાઈ છે હા ઈ કે ધ્રાફા લખવું છે પછી ધ્રાફા લખ્યો રેલવે સ્ટેશનનું નામ અચ્છા એટલે અહીંયા ગામમાં છે નહીં પણ તમે હા, અહીંયા બનાવ્યું અમે છે. અહીંયા બનાવ્યું પછી આમાં તમે સરસ નાસ્તાની બનાવી છે, ચાની ઓલી બનાવી છે, તો આ બધું જ તમે જાતે બનાવ્યું છે? હા બધું જાતે બનાવેલું છે અને હમ. બધું મેટલમાં છે કેટલો સમય લાગ્યો આખું રેલવે સ્ટેશન બનાવતા? આખું રેલવે સ્ટેશન કમ્પ્લીટ ટીપાઈ બનાવતા 4 મહિના થયા અમારે અચ્છા પછી મહેમાન આવે ત્યારે થોડીક વાર તો આને જોવામાં જ તે હા મહેમાન આવે ચા પાણી પીએ બેહે થોડીક વાર જોવે પછી ભૂલી જાય કે આપણે શું કામે આવ્યા હતા પછી તમે એને રેલવે સ્ટેશનનો આનંદ કરાવી દો. હા છે ને ગજબની વાત. હવે મુકેશભાઈને મળીને તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું આવા જ કોઈ અવનવા વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.